जय 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 नमोस्तु 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 नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सर्वसाहुणं नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दितु सर्वसिद्धे ध्रुवमचलमणोवनं गतिं पत्ते ओच्छामि समयपाहुड केवलीभण्यं निज स्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सारय विकार। अध्यात्म रसिक कविवर पंडित श्री बनारसी दास जी द्वारा रचित समयसार नाटक ग्रंथ में पंडितजी साहेब अनुभवનું વર્ણન કરી રહ્યા છે। આમ તો વાત એવી છે કે આત્માનો અનુભવ જે છે એ તો વચનાતીત વિકલ્પાતીત છે। જે આત્માના આનંદનો સ્વાદ આવે એ વચન દ્વારા કહી ન શકાય, વિકલ્પ દ્વારા પણ ખ્યાલમાં ન આવે અને ઉપમા રહિત અનુભવ છે। એ તો જે આત્માના અનુભવને એ રસાસ્વાદને ચાખે એને જ આત્માનો અનુભવ કેવો હોય છે એ વેદનમાં ખ્યાલમાં આવે છે। બહુ સુંદર દોહરા છે એના। 16 નંબરનો આપણે સ્વાધ્યાય કર્યો હતો, 17મો શરૂ કર્યો હતો। 16મા નંબરનો પાઠ કરીએ છીએ અને પછી 17મા નંબરનો પાઠ કરીને એનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ। કહો શુદ્ધ નિહચે કથામ કહો શુદ્ધ વ્યવહાર મુક્તિ पंथ कारण कहो अनुभव को अधिकार। 16 नंबर थयो। હવે 17 वस्तु विचारत ध्यावते मन पावे विश्राम रस स्वादत सुख उपजे अनुभव या को नाम। गंभीर भाव भरेला છે। છેલ્લા સ્વાધ્યાયમાં આપણે એનો ચર્ચા ઘણી કરી પણ ખરી। શું કહે છે અહીંયા? વસ્તુ વિચારત ધ્યાવતે। વસ્તુ કહેતા અહીંયા શુદ્ધ આત્મા, ત્રિકાલી દ્રવ્ય ભગવાન આત્મા। એ વસ્તુ વિચારત ધ્યાવતે, એનો જીવ વિચાર કરે છે, એના સ્વરૂપને ધ્યાવે છે, ધ્યાન કરે છે અને એનો વિચાર અને ધ્યાન કરવાના ફલમાં રિઝલ્ટ એ આવ્યું। બહુ સમજવી વાત। એનો વિચાર કરતા, એનું ધ્યાન કરતા, એની આરાધના કરતા, એનું ચિંતન મનન ઘૂલન એમાં એકાગ્ર થવાના ફળમાં પરિણામ શું આવ્યું? રિઝલ્ટ શું આવ્યું? કે મન પામે વિશ્રામ। શું લખ્યું છે? મન પાવે વિશ્રામ। આ વિશ્રામ શબ્દ છે ને, વિશ્રામ। શેનાથી વિશ્રામ? મનને શેનાથી વિશ્રામ પ્રાપ્ત થયું? આપને બધાને ખ્યાલ છે કે ગુરુદેવ શ્રી એક મજૂરનો અર્થ કરતા હતા। મજૂર, મજૂરી। સામાન્ય રીતે મજૂર શબ્દ આવે ને એટલે આ જીવનું ધ્યાન સીધું પેલા કુલી લોકો તરફ જાય છે। પેલી હાથ લારી જે ખેંચતા હોય ને રોડ ઉપર, એના ઉપર એનું ધ્યાન જાય છે મજૂર કહેતા। ત્યારે ગુરુદેવ શ્રી કહેતા હતા ને કે એ નહીં,
પણ આ 24 કલાક ધંધો વ્યાપારના જે આને વિકલ્પો ચાલે છે, ભલે ને મોટો કરોડોપતિ શેઠિયો હોય ને, એ અંદરમાં વિકલ્પો ચાલે છે. પછી આ અહીંયા મોકલાવાનું છે, આ પાર્ટીને મોકલાવાનું છે, ત્યાંથી લાવવાનું છે, પેલાનું શું થયું, ત્યાં પહોંચ્યું કે ના પહોંચ્યું, નવું આપણે મીટિંગ ક્યારે રાખી છે, આનું પછી શું કરવાનું છે, આગળ આનું શું થયું. તો અંદરમાં 24 કલાક રાત દિવસ એ અંદરમાં વિકલ્પોની હોળી સળગેલી છે. એક વિપદને ટાળતા અન્ય વિપદ બહુ આવે. એ અંદરમાં 24 કલાક વિકલ્પો કર્યા કરે છે. વિકલ્પોની માયા ઝાડ જે છે ને એની અંદર જે ગુંચાયેલો રહે છે. તો ગુરુદેવ કહ્યું કે આ વિકલ્પો જે છે એ આ જીવને ભયંકર દુઃખદાયક છે. વિકલ્પ દુઃખદાયક છે. અને આ અજ્ઞાની જીવ નિરંતર વિકલ્પ કર્યા કરે છે. અને વિકલ્પોની મજૂરી, ગુરુદેવ એમ કહેતા વિકલ્પની મજૂરી એટલે ગુરુદેવ એમ પણ સમજાય કે પેલો મજૂર હોય ને એ તો એને 6 કલાકની નોકરી પછી ચિંતા નથી, એનો ભાવ સમજો. બાકી એને પણ એના જે વિકલ્પ છે એ છોડી દો હમણાં. પછી તો 6 કલાક પછી એની મજૂરી પૂરી થઈ ગઈ. પણ આને તો પછી પેલી બીજી શિફ્ટ ચાલુ થાય, પછી ત્રીજી ઓફિસમાં ફેક્ટરીની શિફ્ટ ચાલુ થાય, અથવા તો ન થાય તો પછી કાલનું શું પ્લાનિંગ છે, ઘેર બેસીને વિચાર કર્યા કરે, બધું આવતા જતા વિચાર કર્યા કરે. તો આ વિકલ્પોની મજૂરી કરે છે. તો બોલ્યો કે આ મોટો મજૂર છે, મજૂર છે. અને એ વિકલ્પોના કારણે આ જીવ ખૂબ દુઃખી છે, ખૂબ દુઃખી છે. શા માટે આત્માનો અનુભવ કરવાનો છે? આત્માનો અનુભવ થવો એટલે શું થાય એને સમજવું તો પડશે ને આપણે. અનુભવ થયો એટલે શું થયું, શું પોઝિટિવમાં રિઝલ્ટ શું આવ્યું, શું અન કર્યું, અનુભવ થયો તો કહે છે મન પાવે વિશ્રામ. એ વિકલ્પોની જે કતાર લાગેલી હતી ને, એક બાજુ સોગાનીજી સાહેબે દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં એ કહ્યું, એમને પૂછ્યું ને કે સમ્યક દર્શન પ્રાપ્ત થવા પહેલાં આપની શું સિચ્યુએશન હતી, શું સ્થિતિ, શું દશા હતી, આપના પરિણામ કેવા હતા સમ્યક દર્શન થવા પ્રાપ્ત પહેલાં. ત્યારે એમને કહ્યું સમ્યક દર્શન પ્રાપ્ત થવા પહેલાં અમને વિકલ્પનું એટલું દુઃખ લાગતું હતું. આ વાત છે વજનવાળી. વિકલ્પ એટલે તો ખ્યાલ આવે છે ને, અંદરમાં રાગ દ્વેષ કાંઈનું કાંઈ ચાલ્યા કરે છે ને. એ વિકલ્પનું એટલું અમને દુઃખ હતું કે કાં તો વિકલ્પ છૂટી જશે, કાં તો આ દેહ છૂટી જશે. ત્રીજી કોઈ સ્થિતિ થવાવાળી નહોતી. અને અંદરમાં અમને સ્વભાવનો ઉગ્ર મહિમા હતો. તો વિકલ્પ છૂટી ગયો, મન પાવે વિશ્રામ, પક્ષાતિક્રાંત નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ થઈ. કર્તા કર્મ અધિકારની અંતિમ ગાથાઓ પક્ષાતિક્રાંતની ત્યાં એ જ બતાવી છે કે આત્માનો અનુભવની વિધિ બતાવી છે 144 નંબરની ગાથામાં. તમે જોજો આત્માના અનુભવની પ્રોસેસ બતાવી છે 144 ગાથામાં, ટીકામાં. અને એ જ વાત ટોડરમલજી સાહેબે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં એ વાતને કોટ પણ કરી છે, આત્મખ્યાતિને યાદ કરીને કહ્યું સાહેબ. સમજવી વાત, થોડી વાત કરી પણ હતી છેલ્લા સ્વાધ્યાયમાં. આ 5 ઇન્દ્રિયોની વાત છોડો, મન પામે વિશ્રામ. 5 ઇન્દ્રિયોનો વિષય તો પૂદગલ છે, એમાં તો આત્માનો પ્રશ્ન જ નથી અનુભવ થવાનો. એટલે ઇન્દ્રિયો સંબંધનો વ્યાપાર તો બંધ થયો. પણ હવે મનમાં સમજજો, હવે મનમાં બહારના વિકલ્પ તો છોડો, પણ હવે આ આત્મા સંબંધના વિકલ્પ છે ને, આત્માના સ્વરૂપ સંબંધના વિકલ્પ, પણ એ દ્રવ્ય સ્વભાવનો એવો મહિમા આવતો જાય છે, એવો મહિમા આવતો જાય છે કે એક સ્થિતિ એવી આવે છે કે વિકલ્પ ગળી જાય છે, ઓગળી જાય છે. હવે સમજજો, વચનામૃતમાં બોલશે, પૂજ્ય બેનશ્રીના વચનામૃતમાં એક બોલશે કે હું અબદ્ધ છું, હું જ્ઞાયક છું, હું અનાદિ અનંત છું, હું ટંકોત્કીર્ણ છું, એવા પોતાના દ્રવ્ય સ્વભાવ સંબંધના વિકલ્પ ચાલે છે. એ વિકલ્પ પણ દુઃખદાયક લાગે છે. પેલા બહારના તો છોડો,
એ વિકલ્પ પણ દુઃખદાયક લાગે છે. જે કર્તા કર્મ અધિકારમાં આગળ વાત મૂકી, વ્યવહારના વિકલ્પ તો છોડો, પણ નિશ્ચય સંબંધના વિકલ્પ પણ થાય છે કે તત્કિમ, એમ તત્કિમ તેથી શું, હજુ મન વિશ્રામને પ્રાપ્ત નથી થયું, એ હજુ નિશ્ચય નય સંબંધના વિકલ્પમાં ઊભો છે. અને જ્યારે આત્મા લખે ને વસ્તુ વિચારત ધ્યાવતી, એ શુદ્ધ આત્મા સંબંધના, શુદ્ધ નય સંબંધના વિકલ્પ ચાલે છે. અશુદ્ધ નયની તો વાત જ શી, એમ લખ્યું છે. અશુદ્ધ નયનો તો પ્રશ્ન જ શું કે હું મનુષ્ય છું, હું રાગી છું, હું પુરુષ છું, એ તો છોડો, એ તો પ્રશ્ન જ નથી. પણ હું અબદ્ધ છું, હું અસ્પષ્ટ છું, હું નિયત છું, હું અવિશેષ છું, હું અણસંયુક્ત છું, એ સંબંધના પોતાના ત્રિકાલી દ્રવ્ય સંબંધના વિકલ્પ પણ આ આત્માને દુઃખદાયક છે. પણ વાત એ સમજવાની છે હવે, એ વિકલ્પમાં ધીરજથી સમજવી વાત, એ વિકલ્પ આવે છે તો વિકલ્પમાં વિકલ્પનું જોર નથી, વિકલ્પમાં દ્રવ્ય સ્વભાવનું જોર છે. આ ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. વિકલ્પ આવ્યો ને તો વિકલ્પમાં દ્રવ્ય સ્વભાવનો મહિમા છે. આ દ્રવ્ય સ્વભાવનો મહિમા છે તો એની પાછળ વિકલ્પ આવે છે, બેમાં અંતર છે. એક દ્રષ્ટાંત આપું, ખ્યાલ આવશે તમને. ઘરે લગ્નનો પ્રસંગ લીધેલો છે, સમજો મેરેજ છે, લગ્નનો પ્રસંગ નક્કી કર્યો કે ભાઈ 6 મહિના પછી આપણે લગ્ન છે ઘરે, તો 6 મહિના પછી લગ્ન છે ને, તો બધા વિકલ્પો ઓટોમેટિક ચાલુ થયા કે ના થયા બધા? કે ભાઈ આપણે ચલો મેનુમાં શું રાખવું છે, શોપિંગ, કપડાનું, બીજું ત્રીજું, ફોટોગ્રાફી, કોને કોને ઇન્વિટેશન આપવું, એ બધા વિકલ્પો જે ચાલુ થયા ને, પણ એના બેઝમાં શું કે મેઇન શું છે? મેરેજ. તો મેરેજની પાછળ વિકલ્પ ચાલે છે. તો મહિમા સમજ, વજન કોનું છે, મેરેજનું કે વિકલ્પનું? વજન મેરેજનું છે. મેરેજના પ્રસંગનું વજન છે, એની પાછળ વિકલ્પો ચાલે છે, વિકલ્પો આવે છે. અને મેરેજ જે દિવસે થઈ ગયું ને, બધા વિકલ્પો ચાલે ગયા કે પછી ફોટોગ્રાફર કોને કરવાનું, કેટરર્સનું શું કરવાનું છે, પછી કંકોત્રી કોને લખવાની, ઇન્વિટેશન કોને કોને, ગયું બધું. એ તો મેરેજના અનુલક્ષમાં વિકલ્પ હતા. એટલે વજનદાર વસ્તુ તો મેરેજ હતી, એની પાછળના વિકલ્પો હતા. એવી જ રીતે આ પર્યાયનું દ્રવ્ય સાથે લગ્ન, પર્યાયના દ્રવ્ય સાથેના લગ્ન, આ મેરેજની વાત છે. તો આ પર્યાય દ્રવ્યના ગળામાં વરમાળા પહેરાવે ને, તો દ્રવ્ય સ્વભાવનો મહિમા છે અંદરમાં. જે પેલો લગ્નનો મહિમા છે ને બહારમાં, તો વિકલ્પો ચાલે છે, લગ્ન સંબંધના ચાલે છે. કેમ કે લગ્નની સ્થાપના કરી છે, દિમાગમાં લગ્નની સ્થાપના કરી છે, તો 6 મહિના સુધી લગ્નના વિકલ્પો ચાલે છે. એમાં આવે છે ને કલશ, 6 મહિના ષણમાસ મેકમ, 34 નંબરનો શ્લોક. 6 મહિના તું ચૈતન્યના તત્વનો અભ્યાસ તો કર. એવી રીતે અહીંયા બસ ત્યાં જે લગ્નની સ્થાપના કરી, એમ મેં મારી પર્યાયમાં મેં શુદ્ધાત્માની સ્થાપના કરી છે, એને મુખ્ય રાખી છે. અને પછી જે વિકલ્પો આવે છે, તો ત્યાં હવે તમને ખ્યાલ આવવો જોઈએ, વજન વેઇટેજ વિકલ્પનું નથી, વેઇટેજ પોતાના ભગવાન આત્માનું છે. ભગવાન આત્માનો મહિમા છે ને, તો ઓટોમેટિક પેલા વિકલ્પો આવે. એના વિકલ્પો કેમ આવે છે? શુદ્ધાત્માના કેમ આવે છે? જ્ઞાયકના કેમ આવે છે? કેમ કે મને એનો મહિમા છે, એની રુચિ છે. જે પૂજ્ય બહેનસિંહના બોલમાં છે એક બહુ સરસ, જે જીવો પહેલા ઉપયોગને પલટવા માગે છે પણ રુચિને પલટતા નથી ને, તો એ માર્ગનો ક્રમ નથી. કેમ કે તમારી જ્યાં રુચિ હશે ને, તમારો ઉપયોગ ત્યાં ચાલ્યો જશે. બસ એવી રીતે જેને અહીંયા દ્રવ્ય સ્વભાવની રુચિ જાગૃત થઈ, મહિમા આવ્યો, તો ઓટોમેટિકલી આની રુચિ થઈ ને, તો આ વિકલ્પો તો ઓટોમેટિક આવશે. આના વિકલ્પ આવશે. અને એક સ્થિતિ એવી આવશે કે જે પેલા લગ્નના વિકલ્પ તૂટી ગયા, લગ્ન થઈ ગયું, એમાં પર્યાયમાં આત્માના અનુભવ સંબંધના, એના રસાસ્વાદ સંબંધના વિકલ્પ હતા, વિકલ્પ તૂટી ગયા અને આત્માનો અનુભવ થઈ ગયો. પર્યાયે દ્રવ્યના ગળામાં વરમાળા પહેરાવી, એ ભગવાનનો લઘુનંદન બની ગયો. રાગ સાથે મિથ્યાત્વ સાથે છૂટાછેડા થઈ ગયા, મિથ્યાત્વ સાથે છૂટાછેડા થયા અને પોતાના પર્યાયે દ્રવ્ય સ્વભાવ સાથે છેડાબંધન કર્યું. લગ્નમાં છેડાબંધન કરે છે ને, પર્યાય દ્રવ્ય સાથે છેડાબંધન કર્યું. ત્યાં આ એ કહેવા માગે છે અહીંયા.
લખ્યું છે સોગાનીજી સાહેબે, ખૂબ લખ્યું છે. એક વિકલ્પ પણ અમને ફાંસી જેવો લાગે છે. હા છે. અને એક વિકલ્પ હોય ને છોકરાને, આ તો તમને સમજાવવા માટે આપણે આ બધું થોડોક આધાર લઈએ છીએ. છોકરાએ 12થમાં પાસ થઈ ગયો, નંબર જે પર્સન્ટેજ સમજો કે 90% આવ્યા એના, બરાબર 90%. હવે એને ક્યાંય એડમિશન લેવું, તો બસ એ એક વિકલ્પની પાછળ બીજા એને ક્યાંય એડમિશન લેવું, સમજાય છે કે નહીં, કઈ ફેકલ્ટીમાં, કઈ કોલેજમાં, તો એક એડમિશનમાંથી કેટલા વિકલ્પોના બીજા ફણગા ફૂટે છે, સમજાય છે કે નહીં? એમાંથી જ કેટલા વિકલ્પો બીજા નીકળ્યા. હવે સમજો કે એક એડમિશન ક્યાં લેવું છે, તો કે ભાઈ આ કોલેજમાં, તો એ કોલેજમાંથી પાછા બીજા વિકલ્પો કે કોલેજમાં સ્ટાફ કેવું છે, બીજું કેવું છે, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે, બીજું કેવું છે, પાછા એમાં જે ભણ્યા હોય છોકરાઓને મળો. આપણે ક્યારે વિચાર નથી કરતા. હા, ગુરુદેવ એમને નથી કહેતા હોળી સળગેલી છે, હોળી સળગેલી છે. બીજા શબ્દમાં આપણે કહીએ લોહી ઉકાળા. હા, પણ આ જીવને બીજું શું થાય? મજૂરી કરવાની ટેવ પડી ગઈ છે, મજૂરી કરવાની ટેવ પડી ગઈ છે. એ ગુરુદેવશ્રી એના માટે પણ બહુ સરસ દ્રષ્ટાંત આપતા હતા. પેલા બધાએ બળદગાડું તો બધાએ જોયેલું હશે, બળદગાડું. એ બળદગાડામાં પેલું બળદ આમ નીચે આમ જોડાય ને, હા, ધોંસરામાં નીચે, તો નવો જ્યારે બળદ હોય ને તો આમ જલ્દી માથું નાખે નહીં. જે બળદગાડામાં પેલું આમ માથું નાખે નવી, પણ ધીરે ધીરે પછી ટેવાઈ જાય ને એટલે સીધું આવે આમ કરીને માથું નાખી દે. કેમ કે હવે એ ટેવાઈ ગયો. એમ આ કહે છે કે 24 કલાક આ વિકલ્પોની હોડીમાં ટેવાઈ ગયો છે. દુઃખ નથી, દુઃખી છે પણ એ હું દુઃખી છું એવું અહેસાસ નથી કરતો. જેમ દારૂડિયો દારૂ પીવે ને પણ એને મજા પડે છે, એવી સ્થિતિ છે અહીંયા અજ્ઞાની જીવની. એટલે આ બહુ મોટી વસ્તુ છે. સમજો, મન પાવે વિશ્રામ એટલે શું થયું? આ દ્રષ્ટાંત હું થોડું આગળ કરું. સમજો, હા, મેરેજ પૂરું થઈ ગયું પછી હાસ, આગળના 1 વીક સુધી તો કે ખબર નહીં, ઊંઘ જ નથી આવતી. રાતના 12, 1, 2 વાગે ગળું બેસી જાય. ગુરુદેવ તો એમ પણ કહે છે હવે તો બધું નીકળી ગયું એ જમાનામાં, લગ્નના ગીતો ગાય ને, તો બધા કે હવે ધીમે અવાજે બોલો. અરે કે રોજ થોડા લગ્ન આવવાના છે, ગાવા દો. હા, ગાવા દો, રોજ થોડા લગ્ન આવવાના છે. હવે એ કહે છે રાતના ઉજાગરા કરે, અને પછી જ્યાં લગ્નનો પ્રસંગ પૂરો થઈ ગયો પછી બધા કે ખબર નહીં એ ઊંઘ્યા આજે 12 કલાક થયા કે છે, 12-13 કલાક, પણ હજુ આમ પડખું નથી ફેરવ્યું, એવા થાકી ગયા. પછી બધા બોલે કે એવા થાકી ગયા છે, બિચારા થાકી ગયા. એક આમથી આમ પડખું નથી ફેરવ્યું, એવા થાકી ગયા છે. હવે મારે એ બતાવવું છે કે પેલા વિકલ્પો શું થઈ ગયા? પેલા વિકલ્પો નીકળી ગયા ને. હા, કોઈ સમ્યક દર્શન નથી થઈ ગયું પાછું. સમજો, એ વિકલ્પ પૂરા થયા અને પછી પાછું ફરી તેડું કરવા ક્યારે જવાનું છે? કોણ જશે તેડું? પાછું ઉઠે ને 12-13 કલાક પછી ઉઠે એટલે પાછી પેલી અંદરમાં તો સાયલન્ટ હોડી તો સળગેલી છે અંદરમાં, સાયલન્ટ તો, પણ આ હવે વ્યક્ત થઈ કે કોણ જવાનું છે તેડવા માટે, શું નક્કી કરવાનું, પછી ડ્રાયફ્રૂટ ક્યાંથી લેવાનું, પછી મીઠાઈ ક્યાંથી લેવાની, પાછું ચાલુ. સમજાય છે કે નહીં? હા, એક પછી એક ચાલુ ને ચાલુ છે. કહેવાનો આશય સમજજો, મારે એ સમજાવવું છે. પેલો એક વિકલ્પ પૂરો થયો ને, કેવું હાશ, એક વિકલ્પ પૂરો થયો, હાશ થયું ને. સમજજો, તો એક વિકલ્પમાં આટલી હાશ થાય છે, હા, તો પછી આને તો અનંત વિકલ્પો લઈને બેઠેલો છે. અનંતાનુબંધી કશાયનો માલિક છે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ તો. કેટલા વિકલ્પો લઈને બેઠેલો છે. હવે દુઃખી જીવ વિકલ્પથી છે, વિકલ્પના કારણે દુઃખી છે. બહુ ધીરજથી વાત સમજવાની છે આખી વાત. મન પામે વિશ્રામ, વિકલ્પથી દુઃખી છે ને. હવે સમજો, વિકલ્પથી દુઃખી છે તો વિકલ્પ મટાડવાનો ઉપાય શું? વિકલ્પ મટાડવાનો ઉપાય તો વિકલ્પની પૂર્તિ કરવી એ વિકલ્પ મટાડવાનો ઉપાય નથી. આ બરાબર યાદ રાખવું. આ ગુરુદેવશ્રીએ પાઠ ભણાવ્યા છે. વિકલ્પની પૂર્તિ કરવી, એ ફૂલફિલ કરો એ વિકલ્પને, એ વિકલ્પ મટાડવાનો ઉપાય નથી. એ તો એ વિકલ્પ તમે ફૂલફિલ કર્યો, બીજો વિકલ્પ તો ઊભો થઈ ગયો. તો વિકલ્પની પૂર્તિ કરવી
એ વિકલ્પ મટાડવાનો ઉપાય નથી. તો શું ઉપાય છે? આ ઉપાય બતાવે છે અહીંયા ગાડી. અંદરમાં પોતાના નિર્વિકલ્પ રાગ વગરનો જે વિતરાગી સ્વભાવ છે ને, એ નિર્વિકલ્પ સ્વભાવના શરણમાં જતા આપોઆપ વિકલ્પ જે છે વિલયને પ્રાપ્ત થઈ જાય છે. વાંચજો રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં તમે. સવિકલ્પથી નિર્વિકલ્પ થવાનું વિધાન, એનું હેડિંગ જ આવું છે. હેડિંગ જ આવું છે. સવિકલ્પથી નિર્વિકલ્પ થવાનું વિધાન. હવે સમજી ગયા ને? સવિકલ્પથી નિર્વિકલ્પ એટલે બિલકુલ ક્લિયર થઈ ગયું. પહેલા શું ચાલતું હતું? વિકલ્પો. અને પર્યાયમાં કેવો થઈ ગયો? વિકલ્પ વગરનો નિર્વિકલ્પ. કોના શરણમાં જવાથી? અંદરમાં પોતાના શુદ્ધાત્માના શરણમાં જવાથી રાગ વગરની દશા પ્રગટ થઈ. અને રાગ આગ છે. રાગ આગ છે. તો રાગ વગરની દશા જે છે ને, એ આનંદરૂપ સુખરૂપ દશા છે. રાગ દુઃખરૂપ દશા છે. તો રાગ વગરની દશા એ સુખરૂપ દશા છે. એ કહે છે, જુઓ, વસ્તુ વિચારત ધ્યાવતે, પછી લખ્યું મન પાવે વિશ્રામ. સમજી ગયા ને? મન પાવે વિશ્રામ એટલે વિકલ્પ મટાડવાનો ઉપાય. આ શરીરમાં રોગ મટાડવા માટે બધી ઔષધિ લેશે ને, એ નહીં. આ પર્યાયમાં રાગ વિકલ્પ છે, મટાડવાનો ઉપાય આ છે. અને રાગ મટ્યો ને તો થયું શું? સાંભળજો. મન પાવે વિશ્રામ, અને વિશ્રામ પ્રાપ્ત થયો તો હવે બહુ સરસ વાત છે. રસ સ્વાદત સુખ ઉપજે અનુભવ્યા કો નામ. કેટલું સરસ લખ્યું છે. રસ સ્વાદત, રસ સ્વાદત સુખ ઉપજે. રસ સ્વાદત સુખ ઉપજે. પહેલા પણ સમજો, પહેલા પણ સ્વાદ તો લેતો હતો, પણ એ સ્વાદનું નામ બે સ્વાદ હતું. 97 ગાથા સમયસાની વાંચજો ટીકા. કસાયેલો સ્વાદ લેતો હતો. રાગનો સ્વાદ કેવો હોય? કડવી કાકડી હોય છે ને, કડવી કાકડી. હું તમને કહું, કડવી કાકડીનો સ્વાદ હોય કે ના હોય? બોલો. કડવી કાકડી હોય એનો સ્વાદ હોય કે ના હોય? સ્વાદ તો હોય. એટલે આપણે કડવી કાકડી, એનો સ્વાદ. કડવી બદામ, સ્વાદ તો હોય, પણ અરે મોઢું બગડી ગયું, મોઢું કંઈક લાવ, મોઢું બગડી ગયું. તો એનો સ્વાદ છે ને કસાયેલો સ્વાદ. અને એ કસાયેલા સ્વાદ, જેમ કડવી કાકડી ખાધી તો યાર મોઢું બગડી ગયું, એમ અનાદિકાળથી આ જીવ કસાયોનો બે સ્વાદ લેશે, અને એનાથી જીવ નિરંતર દુઃખી છે. એ સ્વાદ તો આવે છે, પણ કસાયેલો સ્વાદ છે. અને આ અંદરમાં આત્માના આશ્રય મન સંબંધી વિકલ્પ તૂટી ગયા. પક્ષાતિક્રાંત થઈને જ્યારે આત્માનો અનુભવ થયો ને, તો હવે સ્વાદ આવ્યો. હવે સ્વાદ આવ્યો, પણ આ અલગ સ્વાદ આવ્યો. આગળ આવશે. પંચામૃત કો કૌર હૈ. જેમ સ્વીટ ખાઈએ ને આપણે, મીઠાઈ. આગળ આવશે શ્લોકમાં. મીઠાઈ ખાઈએ તો એનો સ્વાદ. એમ કહે છે કે આત્માનો અનુભવ થતા રસ સ્વાદત સુખ ઉપજે. શબ્દ મૂક્યો, રસ સ્વાદત સુખ ઉપજે. પહેલા જે પેલો રસનો સ્વાદ લેતો હતો ને, એ વખતે દુઃખ ઉપજતું હતું, એ વખતે દુઃખ થતું હતું. 97 ગાથામાં બહુ સરસ લખ્યું છે. અત્યંત મધુર, આવો શબ્દ લખ્યું છે ત્યાં. અત્યંત મધુર ચૈતન્ય રસ, તે જ એક જેનો રસ છે, આવું લખ્યું છે. હા, અત્યંત મધુર ચૈતન્ય રસ, તે જ એક જેનો રસ છે. એવા રસનો રસાસ્વાદ જ્ઞાનીઓ લે છે, અને અજ્ઞાનીઓ કશાયનો બે સ્વાદ લે છે. એટલે 31 કલશમાં નહીં, 31 ને 22 કલશમાં લખ્યું, સમયસારમાં 22 નંબરના કલશમાં બહુ સરસ લખ્યું છે. હે જગતના જીવો, અનાદિકાળથી અભ્યાસ કરેલા મોહને હવે તો છોડો. અને પછી લખ્યું છે, રસિક જનોને રુચિકર થઈ રહેલું. રસિક, અહીંયા રસની વાત આવી ને, સમ્યક દ્રષ્ટિ જીવ, રસિક જન આત્માનો રસ લેવા વાળા. રસિક જનોને રુચિકર થઈ રહેલું એવા આ આત્માના આનંદના સ્વાદને હવે લો ને, અને આ મોહના કસાયેલા સ્વાદને હવે તો છોડો. અને સમ્યક દ્રષ્ટિ જીવો જે ચૈતન્ય રસને ઘટાઘટ પીવે છે, એવા રસને હવે તો પીઓ, એવું લખ્યું છે ત્યાં આગળ. શું કહે છે? જુઓ,
રસ સ્વાદત પછી શબ્દ લખે સુખ ઉપજે, સુખ ઉપજે. હા, છેલ્લા સ્વાધ્યાયમાં આપણે વાત કરી હતી, જો તમને ફરી યાદ કરાવું. અહીંયા લખે રસ સ્વાદત સુખ ઉપજે અનુભવ યાકો નામ. થઈ હતી ને વાત? હા હા, શું વાત થઈ હતી સાંભળજો ને ધ્યાનથી, તમને યાદ પણ આવી જશે. હા, થયું હતું કે કોઈ એમ કહે કે મને આત્માનો અનુભવ થયો. સાંભળવા જેવી વાત છે. મને આત્માનો અનુભવ થયો. તો આત્માનો અનુભવ થયો તો શું થયું? કે આત્માનો અનુભવ થયો ને તમને આત્માનો આકાર દેખાયો. આત્માનો આકાર દેખાયો. તો કે છે ખોટી વાત છે. આત્માનો અનુભવ થાય તો આત્માનો આકાર દેખાય જ નહીં. એ તો કેવલ જ્ઞાન થાય ત્યારે દેખાય, છદ્મસને દેખાય જ નહીં. હા, બરાબર છે કે ને? મુનિરાજને પણ ન દેખાય ને. હા, હવે કોઈ એમ કે એમને આત્માનો અનુભવ થયો ને તો અંદરમાં એકદમ તેજ તેજ પ્રકાશ પ્રકાશ એવું કંઈ દેખાયું, તો કે છે ખોટી વાત છે. એ ખોટી વાત છે. એ તો પૂતગલની પર્યાય છે. તો કે છે આત્માનો અનુભવ થાય તો શું થાય? તો કે છે રસ સ્વાદત સુખ ઉપજે. જો તું એમ કહે મને આત્માનો અનુભવ થતા નિર્વિકલ્પ કોઈ અતિન્દ્રિય મહા આનંદનો સ્વાદ આવ્યો, અને પછી એ સ્વાદ આવ્યો ને તો 206 નંબરની ગાથામાં કહ્યું છે કોઈને પૂછવું નથી પડતું કે મને આત્માનો અનુભવ થયો કે ના થયો. ક્યારેક એવા પણ જીવો મળે છે પોતાની હિસ્ટ્રી આપણી આગળ બધી વાત કરે. હા, બનેલી ઘટના છે આ. હિસ્ટ્રી કહે અને પછી આપણને પૂછ્યું મને, હા, કે તમારું શું માનવું છે, મને આત્માનો અનુભવ થયો છે કે નથી થયો? આવું મને પૂછ્યું ને. હા, પૂછ્યું મને તમને શું લાગે છે મને આત્માનો અનુભવ થયો કે નથી થયો? તો મેં કહ્યું કે ભલા માણસ, હા, ગોળનો ટુકડો તમે મોઢામાં મૂકો તો ગળપણનો સ્વાદ આવે કે ના આવે? કે આવે. તો પછી પૂછવું પડે કે મેં ગોળ ખાધો છે કે નથી ખાધો? એ તો સ્વાદ આવે. હવે તમે આ બધું મને કહો છો આમ છે તેમ છે, હવે આપણે એમાં વધારે જવું નથી અત્યારે. બેઝિક જ કેટલી ભૂલો હતી, બેઝિક કેટલી ભૂલો હતી. મેં એમને મારે કહેવું પડ્યું કે તમે પહેલા નંબરમાં બાલબોધ 1 થી ભણવાનો વ્યવસ્થિત અભ્યાસ શરૂ કરો, વ્યવસ્થિત સ્ટડી કરો. તમે બહુ ભ્રમમાં છો તમે. હા, આત્માના અનુભવનું તે તમે જે વર્ણન કરો છો ને, જે બધું બોલો છો કે ભગવાન એક જ હોય છે, હા, તો મેં કીધું ભગવાન એક જ હોય છે, તો મેં કીધું તીર્થંકર કેટલા હોય છે? કે તીર્થંકર 24. તો પછી ભગવાન એક ક્યાંથી આવ્યા? હા, પછી બિચારા નરમ હતા કે તમે મારે શું કરું, તમે મને સમજાવો. મેં તો જીવન આના માટે ન્યોછાવર કરેલું છે. આખો દિવસ હું માળા ફેરવું છું, મોટે ભાગે મંદિરમાં રહું છું. હા, તો મેં કીધું પહેલા સ્વાધ્યાય કરો. તમે માળા ફેરવો છો તો કોના નામની માળા ફેરવો છો? માળામાં જે બોલો છો નમોકાર મંત્ર, તો અરહંત ભગવાનનું શું સ્વરૂપ છે સમજો તો ખરા. હા, ખ્યાલ આવે છે કે નહીં? આવા કેટલાય જીવો બ્રહ્મમાં હશે, કેટલાય હશે, 2-4 નહીં, કેટલાય ભ્રાંતિમાં હશે. આ તો ગુરુદેવશ્રીનો અનંત ઉપકાર છે કે એમને આ બધી વ્યવસ્થિત રૂપથી આપણને બધી વાતો લખેલી હતી એ સમજાવી છે. દવા કેવી રીતે લેવી એ બધું સમજાવ્યું છે આપણને. જો હા, એટલે લખે છે ને રસ સ્વાદત સુખ ઉપજે. અને આ સુખ એટલે સમજાય છે ને. હવે એક મેં કાલે પણ કહ્યું, મને ખૂબ આનંદ થયો છે આ સમયસારના શ્લોકોથી. રસ સ્વાદત સુખ ઉપજે. આગળ જ બોલ્યા સાચું સુખ માને નિજ મહિમા અડોલ જાને. સાચું સુખ માને, સમ્ય દ્રષ્ટિની વાત કરી. જાકે ઉર પ્રગટ વિવેક ગણ ધર કોસો. હિરદેહ રખી મહામોહ કો હરતું હે. આગળ ચાલી ગઈ વાત. સાચો સુખ માને એટલે અહીંયા જે સુખ શબ્દ આવ્યો છે ને, રસ સ્વાદત સુખ ઉપજે એટલે સાચું સુખ, ઇન્દ્રિય સુખ નહીં, કાલ્પનિક સુખ નહીં, નિરાકુલ સુખની વાત છે. રસ સ્વાદત સુખ ઉપજે અનુભવ યાકો નામ. એને આવા પ્રકારના આત્માના સ્વરૂપનું ધ્યાન કરતા વિકલ્પો જે છે પાતળા પડી જાય અને શાંત થઈ જાય, વિકલ્પો ચાલ્યા જાય. સમજો, વિકલ્પ વિલયને પ્રાપ્ત થયા, વિકલ્પનો વ્યય થયો એટલે દુઃખનો વ્યય થયો. તો ઉત્પાદ કોનો થયો? વિકલ્પવાળી દશાનો વ્યય થયો, તો નિર્વિકલ્પવાળી દશાનો શું થયો? ઉત્પાદ થયો. એટલે હવે બીજી રીતે વિકલ્પનો વ્યય થયો એટલે દુઃખનો વ્યય થયો, દુઃખનો વ્યય થયો અને સુખનો શું થયો? ઉત્પાદ થયો. આનું નામ અનુભવ કહેવાય છે. અને આવો અનુભવ આ આત્માના આશ્રય થાય છે,
બાકી તું બહારમાં લક્ષ્ય કરીશ ને તો પેલા એક વિકલ્પમાંથી બીજું વિકલ્પ, ત્રીજા વિકલ્પ, એ વિકલ્પોની ઘટમાળ એટલી વધતી જશે અને બહારમાં જે કાર્ય થાય છે એ કાર્યને તારા વિકલ્પોની રંચ માત્ર આવશ્યકતા નથી. રંચ માત્ર આવશ્યકતા નથી. આ કોવિડ માટે થાકી ગયું ને આખું જગત, થાકી ગયું ને આખું જગત થાકી ગયું એક્સપેરિમેન્ટ કરતા કરતા. સમજાય છે? હવે બધા કયા નિષ્કર્ષ ઉપર આવે છે? હા, નિષ્કર્ષને શું કહેવાય ઇંગ્લિશમાં? કન્ક્લુઝન. કયા કન્ક્લુઝન પર આવ્યા બધા? બધાએ હવે એમ કહ્યું કે ઘરમાં તો 3 મહિના પુરાઈને રહ્યા, પણ પછી ધંધો, વ્યાપાર, ગૃહસ્થી ચલાવવું, ખાવું પીવું. હવે આ તો મટતું નથી. મટાડી દેવું હતું ને તો મટાડી શકતો હતો. તો બધી પ્રકારના નિષ્ણાત, આખી લોબી, કેટલી લોબી લાગેલી છે, અત્યારે હજુ પણ લાગેલી છે. 6 મહિના તો નીકળી ગયા ને. હવે બધા કયા કારણ ઉપર આવ્યા? નિષ્કર્ષ, કન્ક્લુઝન શું આવે? કે બધા એમ કહ્યું જુઓ ભાઈ, હવે આમાં તો કશું ચાલવા વાળું નથી, આ તો આખી જિંદગી આમ જ રહેવા વાળું છે. આપણે બદલાવવું પડશે. એટલે શું કરવાનું? તો કે તમારે માસ્ક પહેરવાનું, સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું, હાથ ધોવાના, સ્ટીમ લેવાની, ઉકાળા પીવાના, બસ. સ્વસ્થ રહો અને મસ્ત રહો પાછા લખે. ચાલે ને? પાછું શું લખે? આમ રહો ને સ્વસ્થ રહો ને હજુ આને આ ધતુરો નથી પીધો તો શું પીધું છે? બોલો હવે. પાછું કે સ્વસ્થ રહો અને મસ્ત રહો. આને મસ્ત કહે છે. પછી એને આત્માની વાત ક્યાંથી પસંદ આવવા વાળી છે? બોલો. કોઈ કે મેસેજ લખી દીધો, કોઈ વગર વિચારે આગળ બધા એ સપ્લાય કર્યા જ કરે. સ્વસ્થ રહો ને મસ્ત રહો. કોઈ એમ નથી કહેતું કે અંદરમાં આ ભગવાન આત્માનું તમે અવલંબન લો, શુદ્ધાત્માનું શરણ લો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. સમ્યક દ્રષ્ટિ નરકમાં પણ સ્વસ્થ અને મસ્ત છે. સ્વસ્થ અને મસ્ત. તારે તો કોરોના નહોતો ને તોય તું અસ્વસ્થ હતો ને મસ્ત નહોતો, દુઃખી હતો. આ તો પછી આવ્યું. એ પહેલા પણ તું તો અસ્વસ્થ જ હતો, તું તો દુઃખી જ હતો. સાચી વ્યાખ્યા જ ક્યાં ચાલે છે જગતમાં. અને બીજી વાત મને એ પણ ખ્યાલ આવી, સમજજો. હવે બધા ટેવાઈ ગયા ને. શરૂઆતમાં તો 2 મહિના કોઈ ઘરની બહાર નહોતું નીકળતું. આજે તો બજારમાં માર્કેટ ફૂલ થઈ ગયા ને. આનું નામ કહેવાય પ્રાપ્ત પર્યાયમાં તન્મય. પ્રાપ્ત પર્યાયમાં તન્મય થઈ ગયા ને એકાકાર. જે થવું એ થશે. હવે થોડું જે થવું એ થશે. અને એક વખત જેને થઈ જાય ને એ પાછા થોડા ટાઈમ પછી નીકળવાનું ચાલુ કરી દેશે. એવું નથી કે પછી એકવાર ડરના મારે તો મહિનો, 2 મહિના, 3 મહિના પાછું વહી રફતાર. મારે સમજાવવું છે તેમને એ કે જેમ આને ગળે લગાડી લીધું ને, સ્વીકાર કરી લીધો, સ્વીકાર કર્યું ને, હવે આખી જિંદગી આવી રીતે કાઢશે. જો આ ચાલ્યું તો આમને આમે કાઢશે. આવી જ રીતે નરકની અંદર, સમજાય છે? નરકની અંદર શરૂઆતમાં તો દંડા પડે આ તે, અને એમ કરતા કરતા 33 સાગર અસંખ્ય વર્ષો આવી રીતે જ કાઢી નાખે છે. અસંખ્ય વર્ષો. અત્યારે બહારમાં બધા હરે છે, ફરે છે ને, તો અંદરમાં ભયનું સામ્રાજ્ય તો છે ને, છતાં પણ રહે છે ને. એવી રીતે નરકની અંદર અસંખ્ય વર્ષો આવી રીતે કાઢી નાખે છે. એ પર્યાયમાં તન્મય થઈ જાય છે. બસ આપણે આવી જ રીતે રહેવાનું છે. પછી ત્યાંય તું તો બોલજે સ્વસ્થ રહો ને મસ્ત રહો. નરકની અંદર સ્વસ્થ રહો ને મસ્ત રહો, ત્યાંય બોલજે તું. બરાબર છે કે નહીં? કેમ કે અમને બીજા નારકીઓને મારવા તો મળે છે, ભલે બીજા 10 અમને મારે, પણ પછી ક્યારેક અમને પણ મારવાનો ચાન્સ તો મળે છે ને. અમારે ક્યારેક મારવાનો ચાન્સ આવે છે. માટે સ્વસ્થ રહો, મસ્ત રહો. એ તો બધું શીખવું પડે. કોઈ આપણને મારે ને આપણે એમને મારવાનું. નરકમાં તો આમ જ હોય. જેમ કોરોનામાં તો આમ જ હોય કે માસ્ક પહેરવા પડે ને, પેલા સોક્સ પહેરવા પડે ને, ડિસ્ટન્સ રાખવું પડે, આમ જ હોય. એમ નરકમાં તું એવું કરીશ, આપણે ક્યારેક મરવું એટલે કોઈ આપણને મારે, આપણે એમને મારવાનું. બસ આવી રીતે અનંતવાર, અનંતવાર, 1-2 વાર નહીં, સાગરો પર્યંત જીવ રહ્યો ને કાઢી નાખ્યા. એક સમય માત્ર આ જીવે પર્યાય બધી તોડી અને આ જે લખ્યું છે ને, અંદરમાં પોતાના દ્રવ્ય સ્વભાવ જે છે ને એ દ્રવ્ય દ્રષ્ટિ નથી કરી. દ્રષ્ટિ નથી કરી. આ એ કહે છે આ અંદરમાં આત્માના શરણમાં જવાથી જીવ અનંત દુઃખોથી છૂટી જાય છે. એ લખે છે જો. રસ સ્વાદત સુખ ઉપજે અનુભવ્યા કો નામ. અનુભવનો મહિમા ગાતા, સાંભળો, અનુભવનો મહિમા ગાતા દીપચંદજી કાસલીવાલ સાહેબે અનુભવ પ્રકાશ ગ્રંથનું નામ શું કહ્યું? અનુભવ પ્રકાશ. અનુભવ પ્રકાશમાં એક બહુ સરસ વાત લખી છે, સાંભળજો જરાક.
पंच परम गुरु जे भय, जे होंगे जग माही, ते अनुभव प्रसाद ते, या में धोखो नाही। કેટલું સરસ લખ્યું છે। પેલું શું કહ્યું સમજો। હા, पंच परम गुरु जे भय, એટલે પાંચ પરમેષ્ઠી જે થઈ ગયા ને, હાલ સુધી જેટલા અરણસિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ થઈ ગયા ને, એની ફાઇલ ખોલો કે તમે કેવી રીતે થયા, તમે કેવી રીતે થયા, જે થઈ ગયા એ। જે હોંગે જગ માહી, ભવિષ્યમાં જે પંચ પરમેષ્ઠીમાં સામેલ થશે, તે સેના કારણે, દયા, પૂજા, ભક્તિ, યાત્રા, વિધાન, એના દ્વારા કે ના? તે અનુભવ પ્રસાદ તે, આવી ગયું ને પ્રસાદ। અહીંયા તો વારંવાર પ્રસાદ શબ્દ આવે છે, આગળ પણ પ્રસાદ શબ્દ આવ્યો ને। તે અનુભવ પ્રસાદ, કયો પ્રસાદ? આ આત્માનો અનુભવ થવો। તે અનુભવ પ્રસાદ તે, એટલે કે જેટલા જેટલા પંચ પરમેષ્ઠી થયા, થઈ રહ્યા છે ને થશે ને, એ બધા આત્માનો અનુભવ કરીને થયા હશે। એ આ શ્લોકથી વસ્તુ વિચાર ધ્યાવતે મન પામે વિશ્રામ, રસવાદત સુખ ઉપજે અનુભવ આકોણ, એ આત્માનો અનુભવ કરીને પંચ પરમેષ્ઠી થયા હશે। કેમ? આપણે હમણાં જ કહ્યું હતું અષ્ટપાઉડની ગાથા, એ પાંચે પરમેષ્ઠીની દશાઓ આ આત્મા એનો દાતાર છે, ડોનર છે। પછી છેલ્લી લાઈન કેટલી સરસ લખી છે, સાંભળો। તે અનુભવ પ્રસાદ તે, યા મેં ધોખો નાઈ। ધોખો ના એટલે ને, ફલાણા માણસે અમને શું આપ્યો? ધોખો આપ્યો। ધોખો આપ્યો। દુકાન ઉપર એને 3 મહિના રાખ્યો ને, પણ બધું મેં ટ્રેન કર્યો, બધું શીખવાડ્યું, 6 મહિના સુધી ટ્રેન કર્યો, શીખવાડ્યું, બધું એને સોંપી દીધું ને, અને એ ભાગી ગયો। સામે બીજી દુકાન ચાલુ કરી પાછી અમારી સામે। એને એમને શું કર્યું? ધોખો આપ્યો। એક બીજી વાત કહું તમને, કોઈ કહે કે અમારે તો ધંધો વ્યાપાર નથી, માતા બહેનોને થોડો ધંધો વ્યાપાર છે, ઘરમાં કામ કરવા વાળાએ ધોખો આપ્યો કે ના એ નહીં, આ આપ્યો કે ના આપ્યો ધોખો? બોલો, બધાને આપે છે કે નહીં? બધું ખવડાવો, પીવડાવો, શિયાળામાં ઉનાળામાં શિયાળામાં લાડુ ખવડાવો, ઉનાળામાં એસીમાં રાખો, ચોમાસામાં આવી રીતે રાખો, એને આવું પહેરાવો, આવું ઓઢાડો, ગરમ ઠંડુ બરાબર એને ફેરવો આમથી આમ, મોર્નિંગ વોક, ઇવનિંગ વોક, જીમમાં લઈ જાઓ, યોગા કરો, બધું બરાબર ધ્યાન રાખો। છેલ્લે આ શું આપે છે? ધોખો આપે છે ને। અને જગતમાં એવું કહેવાય છે કે જે માણસ ધોખાબાજ હોય ને, એનો વિશ્વાસ ના રખાય। અને બીજા શબ્દો કે દગો કોઈનો સગો નહીં, દગાબાજ કહો કે ધોખાબાજ કહો, દગો કોઈનો, તો આ દેહ ધોખો આપવા વાળું છે। અને આત્માનો અનુભવ ગેરંટીથી એ ધોખો ના આપે। તમને આત્માનો અનુભવ થયો ને, તો અનુભવ કહે છે કે હું તમને સિદ્ધાલયમાં બિરાજમાન કરી દઈશ, સિદ્ધ પરમેષ્ઠી તરીકે। અનુભવ કરો તો ખરા, એક વખતે મારો ટેસ્ટ તો કરો। કાલે કહ્યું હતું ને, કે તમને એ માણસનો અનુભવ, અરે કે એ માણસની વાત છોડો, અમને અનુભવ થઈ ગયો છે માણસનો, બહુ બોગસ માણસ છે, એનાથી દૂર રહેજો તમે, અમને અનુભવ થયો છે 2-3 વાર। પેલો માણસ બહુ ગુડ માણસ એકદમ, તમે એક વખતે, અમે તો સાંભળ્યું હતું, પણ અમારે એક વખતે 2 કલાક એમની સાથે બેસવાનું થયું, બહુ જેન્ટલમેન માણસ। એ બધા માણસોના અનુભવની તું વાતો કરે છે તો રાગ દ્વેષ છે ત્યાં તો। આત્માનો અનુભવ કર્યો તે ના? તો કહે છે કે આત્માનો અનુભવ થાય ને, તો તારી પર્યાયની અંદર આ પંચ પરમેષ્ઠીની દશા આવશે। નમોકાર મંત્ર પડે છે, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આઈરિયાણમ, નમો વજ્જાણમ, નમો લોહી સવ, એમાં તારું નામ હશે, જે બોલે છે એમાં તું હોઈશ। એટલે કહ્યું યા મેં ધોખો નાઈ। સાંભળ્યું છે કોઈ દિવસે નામ અનુભવ પ્રકાશ શાસ્ત્રનું? નામે નહીં સાંભળ્યું ગણાય તો, ખોલ્યું તો કોને હશે ખબર નહીં। હવે આ સાંભળ્યા પછી પણ ખોલવાનો ભાવ થાય છે કે નહીં, એ પણ એક ક્વેશ્ચન માર્ક છે। તમે કહો છો માટે લખ્યું જ હશે, ખોટું તો નહીં જ કહેતા હોય ને। બરાબર છે કે નહીં? જો પછી એક બીજી વાત લખી છે ત્યાં આગળ, બહુ સરસ લખ્યું છે એમાં જ, એના આ તો આપણે વચ્ચે કહ્યું પણ હતું, તમે ભૂલી ગયા હશો, એ વાત સાચી છે ને।
जो गुण अनंत के रस सबे अनुभव रस के माई याते अनुभव सारिखो और दूसरो नाई। પેલું શું વાતું પડી? ગુણ અનંત કે રસ સબે. રસ શબ્દ આવ્યો અને શેનો રસ? કેરીનો રસ, શેરડીનો રસ નહીં. ગુણ અનંત કે રસ સબે. અનંત ગુણ કઈ યાદ આવે છે? હમણાં જ આપણે ચાલ્યું આગળ એક શ્લોક ચાલ્યો છંદ. અનંત ગુણોનો ગાંઠડો છે, આવ્યું હતું ને? હા, ગુણોનો ગાંઠડો. હા, એ મુખ ચલી વેકો સોન એમાં હતું ત્યાં આગળ. ત્રીજી લીટી જુઓ 15 નંબરમાં. ગુણ કો ગ્રંથ છે કે નહીં? ગુણ આ આત્મા કેવો થાય? સમયસાર શુદ્ધ આત્મા. ગુણ કો ગ્રંથ, ગુણોનો ગાંઠડો છે. નિર્ગુણ કો સુગમ પંથ જાકો જસુ કહેત સુરેશ અકુલત હેમ. હા, ઇન્દ્ર મહારાજ જે છે ને એ પણ આ ભગવાન આત્માના ગાણા નથી ગાઈ શકતા. એવો અનંત ગુણોનો ગાંઠડો છે આ. હા, એ કહે છે આ અનુભવ થાય તો શું થાય છે? જે રસાસ્વાદ આવે છે ને, એ કહે છે ગુણ અનંત કે રસ સબે અનુભવ રસ કે માઈ. આ અનુભવ રસ, ચૈતન્ય રસ, એમાં કહે છે બધા ગુણોનો મળેલો ભેગો સ્વાદ આવે. બધા ગુણોનો મળેલો ભેગો સ્વાદ. આપણે ક્યારેક દ્રષ્ટાંત આપીએ છીએ ને, પેલું બનાવે ને, શું કહેવાય? ઠંડઈ. ઠંડઈ બનાવે ને, ઠંડઈ બનાવે એની અંદર દૂધનો સ્વાદ, સાકરનો સ્વાદ, વરિયાળીનો સ્વાદ, બીજા અંદરમાં જે મસાલા નાખ્યા હોય, હવે એક ગુંટળો લે એમાં બધાનો મળેલો સ્વાદ આવે. એમ અહીંયા પણ કહે છે આ આત્માના અનંત ગુણોનો મળેલો બધો ભેગો સ્વાદ આવે છે. અને આ સ્વાદ એ નિરાકુળતારૂપ સ્વાદ છે અને આ સાચું સુખ છે. પેલો બહારનો સમજો, એ ઠંડઈ જે છે ને, ઠંડઈના સ્વાદને તો આત્મા લઈ જ ના શકે. એ તો જડ પૂદગલનો સ્વાદ છે. એનું તો આત્માને માત્ર શું થાય છે? જ્ઞાન. અને જ્ઞાન થાય છે અને સાથે રાગ થાય છે. એ ઠંડઈ પીવાનો શું થયો? રાગ. અને રાગ જે છે ને એ દુઃખ, એટલે દુઃખનો સ્વાદ લેશે. અને આ ચૈતન્યની ઠંડઈ પીવે છે ને, ત્યાં નિરાકુળતાનો સ્વાદ છે. સાચું સુખ છે, પેલું કાલ્પનિક સુખ છે. આ તો આપણા જૈનોમાં થોડી આવી એક ચરણાવની યોગની વ્યવસ્થા છે. બાકી બહારમાં તો નથી જોતા. પેલા બહારમાં એક તો એની અંદર ગ્લાસની અંદર પદાર્થ અભક્ષ ભરેલા હોય અને પાછો એક ગ્લાસ લે, પેલો બીજો ગ્લાસ, પછી 2 ગ્લાસ એકબીજાને ટકરાવે પાછા. એક આમાં ટકરાવે. હવે આજુ આ મોહના ધુમાડા છે કે નથી, બધા કશાયોના ધુમાડા આમ ટકરાવે, જાણે એમાંથી સુખ આવતું હોય. આ પર્યાય દ્રવ્યને સાથે ટકરાવાનો ભાવ નથી આવતો. અને પેલો પૂદગલને ટકરાય ત્યાં આગળ એમાં ખુશ થાય. જો એટલે કહે છે, એટલે કહ્યું ને, ગુણ અનંત કે રસ સબે અનુભવ રસ કે માઈ. અનુભવ રસ કે માય, અનંત ગુણોનો મળેલો સ્વાદ આવે. સમયસાની 7મી ગાથા વાંચજો તમે. याते अनुभव सारिखो, याते अनुभव सारिखो और दूसरो नाई. समझी ગયા ને? આ આત્માનો જે અનુભવ થતા જે રસાસ્વાદ આવ્યો ને, એ આનંદનો સ્વાદ આવ્યો. એની આગળ બીજી બધી વસ્તુઓ, એટલે તો કહી દીધું ને ત્યાં આગળ, આ આનંદનો સ્વાદ આવ્યો. સમજજો. સૌધર્મેન્દ્ર છે ને, એને સમ્ય દ્રષ્ટિ છે. સૌધર્મેન્દ્ર સમ્ય દ્રષ્ટિ છે, એક ભવાવતારી. એને ભૂખ લાગે, 2000 વર્ષ પછી ભૂખ લાગે, કંઠમાંથી શું જરે? અમૃત જરે ને, કંઠમાંથી અમૃત જરી જાય. બરાબર છે ને? બધે તમારે જવાબ આપવાનો છે. કંઠમાંથી અમૃત જરે છે, અહીંયા કંઠમાંથી અમૃત. અને આત્મામાંથી અતિન્દ્રિય આનંદ જરે છે. સમ્ય દ્રષ્ટિ છે ને, આ અનુભવનો રસ, અનંત ગુણોનો મળેલો રસ. અહીંયા કંઠમાંથી અમૃત જરે અને આ બાજુ અંદર અતિન્દ્રિય આનંદ જરે. બેમાંથી કાગડાની વિષ્ટા જેવું શું લાગે છે? જે કંઠમાંથી અમૃત જરે છે ને, એ કાગડાની વિષ્ટા જેવું લાગે છે. કેમ કે સામે પેલો આનંદ વેદાય છે, એની સામે તુચ્છ લાગે છે. સમજાય છે કે નહીં?
હા, ચક્રવર્તીની વાત કરીએ. ચક્રવર્તીના ભોજન કેવા હોય છે એ તો ગુરુદેવના પ્રવચનો તમે સાંભળજો. 365 તો રસોઈયા હોય છે. અઢી દ્વીપમાંથી બધી સામગ્રી મેનુ, અઢી દ્વીપમાંથી બધી અલગ 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 પ્રકારની જે સામગ્રી હોય એને ભેગી કરીને એના ભોજન બનાવવામાં. તો સમજીએ આપણે એક લાડુ લઈએ, ચક્રવર્તીના ભોજનનો એક લાડુ લઈએ, આપણે ભોજન એનો એક લાડુ લઈએ. તો એક જે લાડુ લેશે ને એની અંદર કેટલી આઈટમ રહેતી હશે? આપણે જે લાડુ બને એમાં 4-5 આઈટમ હોય એવું હશે? હજારો આઈટમ ભેગી થતી હશે ને, હજારો આઈટમ એનું એક લાડુ બને ને. ચક્રવર્તીની વાત કરીએ છીએ. હવે ચક્રવર્તી જ્યારે લાડુ ખાય ને આ બહારમાં, એ લાડુનો એક આમ કોળી 32 કવળનો આહાર લે, તો એ એક આમ કોળીઓ મોઢામાં મૂકે ને તે બધાનો મળેલો ભેગો સ્વાદ, અને એ જ વખતે ચક્રવર્તીને અંદરમાં અનંત ગુણોનો મળેલો સ્વાદ. બોલો, બેમાંથી કાગડાની વિષ્ઠા સમાન કોને જાણે છે? હા, આ ચક્રવર્તીના ઉત્તમ પ્રકારના જે ભોજન હોય છે ને, મહાન પુણ્યના ઉદયથી એવી ભોજનની સામગ્રી, પણ કહે છે અંદરમાં એ ચૈતન્યનું ભોજન કરે છે ને એની સામે આ ચક્રવર્તી એ ભોજન જે છે ને એ કાગડાની વિષ્ઠા જેવું લાગે છે. કાગ વિત્ત સમ ગિનત હે સમ્યક દ્રષ્ટિ લો. એવા પ્રકારે આ અનુભવનો મહિમા છે. સર્વે આત્માથી જીવો, અનાદિકાળથી નહીં કરેલા એવા આત્માનો અનુભવ એક વખત તો કરો, એક વખત તો કરો. જીનવાણી સ્તુતિ. निज निधि निज में बताई, ये अनंत उपकार है उसके लिए जिनवाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है.